શું તમે પણ શિયાળાના વસાણામાં આ કાચું કાટલું બનાવ્યું છે? તો 200 ગ્રામ બાવળના ગુંદને 2 બેચમાં ક્રશ કરીએ અને તેનું ટેક્સચર રવા જેવું રાખીએ. પછી બદામ, કાજુ અને અખરોટને અધકચરા ક્રશ કરી અને ઉમેરીએ. દુકાનમાં જે સૂકું ટોપરું મળે છે તેને છીણીએ, કેમ કે રેડીમેડ ટોપરાના છીણમાં બિલકુલ તેલનો ભાગ નથી હોતો. આ ટોપરામાંથી આપણા શરીરને તેલનું પોષણ મળશે. તો 1 કપ છીણ પણ ઉમેરીએ. સુવાદાણા ખાવાના બહુ બધા હેલ્થ બેનિફિટ છે. તે વધારે પડતા કફ અને વાયુને દૂર કરે છે, પાચન સારું કરે છે અને પ્રેગ્નન્સી પછી માતા માટે ખૂબ જ ઉપયોગી છે. તો 2 ચમચી સુવાદાણાને શેકી ક્રશ કરી પછી ઉમેરીએ. ઘણા લોકોને તકલીફ થાય છે કે કાટલું ખાતી વખતે ગુંદ દાંતમાં ચોટી જાય છે. તો તે પ્રોબ્લેમને સોલ્વ કરવા આવી રીતની જે દોરામાં મિશ્રી મળે છે તેને ક્રશ કરી અને 2 ચમચી ઉમેરીએ. હવે 4 ચમચી રેડીમેડ બત્રીસું પાવડર અથવા સૂંઠ ગંઠોડાનો પાવડર ઉમેરીએ. 200 ગ્રામ ઘી ગરમ કરી તેમાં 150 ગ્રામ જેટલો ગોળ મેલ્ટ કરીએ. આ કાટલું 1.5 મહિના સુધી સરસ રહેશે. મિશ્રણ ઉમેરી અને બધું સરસ મિક્સ કરીએ અને 1 દિવસ રહેવા દઈ અને પછી ખાઈશું, જેથી ગુંદર સરસ પલળી જશે. રોજ 1 ચમચી ગરમ દૂધ સાથે લેશો તો શિયાળામાં સરસ પોષણ મળી રહેશે. તમે પણ જરૂર બનાવજો.